લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તાલુકાના નાસ્મેદ ગામમાં દેશ આઝાદ થયા પછી પ્રથમ વખત જે બિનહરીફ સરપંચ તરીકે નાસ્મેદ ગામના આગેવાનોએ અને ગામના યુવાનો, વડીલો અને ભાઈઓ બહેનોએ સમરસ ગામજનોએ સાથે મળી અને ગામને સમરસ કરવા માટે ગામમાં જે મહેનત કરી અને જે આજે ગામમાં સફળતા મળી છે એ બદલ અમે દરેક ગામના નાસ્મેદના આગેવાનો કાંતિજી, બોડાજી, રમેશજી, ગામના સરપંચ, ગામના ડેપ્યુટી, ગામના નાના મોટા દરેક આગેવાનો, યુવાનો દરેકનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા બધા સહયોગથી આજે કલોલ તાલુકામાં નાસ્મેદ ગામ સમરસ થયું. એ બદલ એક ગામની નામના, ગામની એકતા અને ગામનું સંગઠન એ જે શક્તિ ગામે બતાવી છે એ બદલ અમે તમામ ગામજનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને ગામમાં આજ રોજ હું નાસ્મેદ ગામના 18 આલમ ભાઈઓ, બહેનો, માતાનો બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અમારા આગેવાનો મનુજી હોય, બોડાજી હોય, રમેશભાઈ હોય, જયંતિભાઈ હોય, એ 18 સમાજના આગેવાનો, સરપંચો, ડેપ્યુટી સરપંચો, માજી સરપંચો, આ બધાએ ખૂબ અમે પ્રયત્નો કરી. ગામનો પણ હું એટલો જ આભાર માનું કે દરેક સમાજના આગેવાનોએ, માતાઓ, બહેનોએ અમને સાથનો સહકાર આપ્યો. અમે જે વાત ગામ વચ્ચે મૂકી અને ગામે ખુશીએ વધાઈ અને બધા રાજી થઈએ કે ભાઈ આપણું ગામ ખરેખર સમરસ થાય છે. એટલે ગામની અંદર ભાઈચારો રહે, એકતાનો ચારો રહે, સરકારની વિવિધ ગ્રાન્ટોનો લાભ મળે, એના માટે આ ગામે બધા ભેગા થઈ અને સૌરાના મુદ્દે બિનહરીફ ચૂંટણી કરી છે. 8 વોર્ડ સમરસ થયા છે. એમાં આશેબેન સુજીતભાઈ અને સરપંચ તરીકે બિનહરીફ અમે ભેગા થઈ અને બિનહરીફ સરપંચ તરીકે ચૂંટ્યા છે. એટલા માટે ગૌરવની વાત છે. બધાનો ફરથી આ ગામના 18 સમાજના આલમનો ભાઈઓ, બહેનો, માતાઓને દિલથી હું આભાર વ્યક્ત કરું છું અને બહુ ખુશ છું કે આ મારા ગામમાં પ્રથમ વખત દેશ આઝાદ થયા પછી અમારું ગામ સમરસ થયું છે. એના માટે બહુ ખુશ છું અને 18 આલમ ખુશ છે.